2 જૂન 2026ના રોજ ભારતીય હવામાન વિભાગ IMD ના સત્તાવાર બુલેટિન અનુસાર કચ્છ પંથકમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે। આજે આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે અને હવામાં ભેજનું પ્રમાણ ઉચ્ચ સ્તરે પહોંચવાના કારણે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવા છતાં બપોરના સમયે અસહ્ય ઉકળાટ, બફારો અને અકળામણ ખૂબ જ વધારે વર્તાશે। સાંજના સમયે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવનની ગતિ વધુ તેજ બનીને 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના છે, તેમજ કચ્છના વાગડ, અબડાસા અને આસપાસના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ, કડાકા ભડાકા અને તેજ પવનના ઝાપટા સાથે હળવોથી મધ્યમ વરસાદ કે માવઠું પડવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે। વાતાવરણમાં સતત વધી રહેલા આ ભેજ અને અણધાર્યા પવન વરસાદના ડબલ આક્રમણને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ ખૂબ જ જાગૃત રહીને આજના નિર્ણયો લેવા પડશે। આજના અતિશય ભેજવાળા હવામાન અને સાંજના તેજ પવનની સત્તાવાર ચેતવણીને ધ્યાનમાં રાખીને ખેતીવાડીમાં સૌથી પહેલી તકેદારી પિયત વ્યવસ્થાપનમાં રાખવી। જે ખેડૂતોની ઉનાળુ બાજરી હજુ પણ ખેતરમાં ઊભી છે, તેમને આજે ભૂલેચૂકે દિવસના ભાગે મોટું પિયત આપવું નહીં, કારણ કે 45 કિમીની ઝડપે ફૂંકાતો પવન ભીની અને પોચી થયેલી જમીનમાં ઊભા પાકને આડો પાડી દેશે, જેથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને ઘટી જશે। જે ખેડૂત ભાઈઓએ મગ, અડદ કે તલની લણણી પૂરી કરીને માલ ખળામાં કે ખેતરમાં રાખ્યો છે, તેમને વરસાદની આગાહીને બિલકુલ હળવાશથી ન લેતા આજના દિવસ દરમિયાન જ આ તમામ પાકને મજબૂત પ્લાસ્ટિકની તાડપત્રીથી ચારેય બાજુથી બરાબર બાંધીને ઢાંકી દેવો અથવા સુરક્ષિત ગોડાઉનમાં લઈ જવો। આજના વાદળછાયા અને ઉચ્ચ ભેજવાળા વાતાવરણને કારણે શાકભાજીના પાકોમાં મોલો મસી અને ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ ખૂબ ઝડપથી વધી શકે છે, પરંતુ સાંજ સુધીમાં વરસાદ પડવાની સંભાવના હોવાથી આજે કોઈ પણ પ્રકારની મોંઘી જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવો, નહીંતર વરસાદના પાણી સાથે દવા ધોવાઈ જતાં તમારો આર્થિક ખર્ચ વ્યર્થ જશે। બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે આજનો દિવસ કટોકટીનો છે, કારણ કે તેજ પવન અને વાવાઝોડા જેવા ઝાપટા ફળોને મોટું નુકસાન કરી શકે છે। ખેડૂતોએ સવારના ભાગે જ બગીચામાં જઈને લૂમ પર બાંધેલી તમામ નેટ મેશ, જાળીદાર થેલીઓ ના દોરડા બરાબર મજબૂત રીતે કસાયેલા છે કે નહીં તેની ચકાસણી કરી લેવી, જેથી પવનના તીવ્ર ઝાપટાથી લૂમ તૂટી ન પડે કે ફળો અંદરોઅંદર ઘસાઈને કાળા ન પડે। પશુપાલકો માટે આજના હવામાન વિભાગના બુલેટિન મુજબ ખાસ ચેતવણી છે કે સાંજના સમયે વીજળીના કડાકા અને પવનની ગતિ વધવાની હોવાથી પશુધનને કોઈ પણ સંજોગોમાં ખુલ્લામાં, મોટા ઝાડ નીચે કે કાચા પતરાના શેડ નીચે ન બાંધતા, માત્ર મજબૂત પાકા કોડમાં જ સુરક્ષિત રાખવા। અસહ્ય બફારાને લીધે પશુઓ હાંફવા ન લાગે તે માટે પીવાના પાણીના હોજને ચોખ્ખો રાખી દિવસમાં 4 થી 5 વખત તાજું પાણી આપવું અને પાણીમાં ગ્લુકોઝ કે ORS પાવડરનું મિશ્રણ યથાવત રાખવું। ખેતરોમાં કામ કરતા તમામ ભાઈઓએ પણ આકાશમાં વીજળીના ચમકારા દેખાય કે તુરંત જ લોખંડના ઓજારો બાજુ પર મૂકી ખુલ્લા ખેતરમાંથી હટી જવું અને સુરક્ષિત પાકા મકાનનો આશરો લેવો।